નવા ચેકડેમ બનતા નથી, દૂધ ઉત્પાદકોને ભાવ મળતો નથી, ખેડૂતોને ટેકાના ભાવ મળતા નથી, અને આ ખોટી માપણીઓના નામે આખા ગુજરાતનું જે કરી નાખ્યું છે. તમે જાઓ માપણી વિભાગની કચેરીમાં, તમારા 5 એકર મારામાં 5 એકર તમારામાં આવી ગયા, અને આપણી જમીન હતી એટલી પાછી લેવી હોય તો 1.5-2 લાખનું 2.5 લાખનું બંડલ લઈને કચેરીમાં જવાનું. આ ધંધો છે કે નહીં? તો આની સામે આખા ગુજરાતના ખેડૂતોને જગાડવા નીકળ્યા છીએ. આવતીકાલે દ્વારકામાં યાત્રાનું રેલીનું સમાપન થાય પછી નવા કાર્યક્રમની ઘોષણા કરવામાં આવશે, પણ આ લોકોને છોડવાના નથી. બધા યુવાનો તૈયાર છો? તો તે બતાવી દો કે ભગતસિંહ નો દેશ છે. સાબિત કરો કે સરદાર પટેલ નું ગુજરાત છે. કહી દો કે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર નું બંધારણ અહીં પણ લાગ્યું છે. તો બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ અને શહીદ આઝમ ભગતસિંહને આંખ સામે રાખી આ સંઘ પરિવારના ભાજપ વાળા જે જન વિરોધી છે, જે મજદૂર વિરોધી છે, જે SC/ST OBC ના માઇનોરિટીનો વિરોધી છે, અને જગતના તાત ખેડૂતોના વિરોધી છે, એમના તંબુ ઉખાડવાના સંકલ્પ સાથે મારી વાણીને વિરામ આપું છું. આપ તમામ લોકો સાથ સહકાર આપજો, સાથે મળીને લડીશું અને એક નવું ગુજરાત બનાવીશું. અને છેલ્લે એક વાત કહું, આ લોકો 25 વર્ષથી સરકાર છે એટલે અમને બહુ ફાટવા ચડ્યો છે, બહુ ચરબી છે અમને, કોંગ્રેસના કાર્યકર્તાઓને અને સત્તાની સામે પડકારનારા માણસોને જેલમાં બહુ નાખવાની અમને ટેવ છે. हमने कही दीजिए कि कितनी ऊंची जेल है तेरी देखी है और देखेंगे, आखिरी दाव हमारा है, जीतेंगे भाई जीतेंगे. તમારા કઈનાથી ડરવાના નથી. આ જ ગુજરાત છે જેને સ્વતંત્રતાના આંદોલનમાં યોગદાન આપ્યું હતું. આ જ ગુજરાત છે જ્યારે રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા મહાપુરુષો પેદા થયા. આ જ ગુજરાત છે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ પેદા થયા. અને આ જ ગુજરાત છે જે ગુજરાતની અંદર અનેક રેલીઓ, ધરણા અને આંદોલન કરનારા લોકો આજે પણ છે. આ તમામ